મિત્રો આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ। એની અંદર સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 8.12 બહુ સરળ દાખલા છે, જરા ધ્યાન રાખજો। સ્વાધ્યાયનો 8.12 એની અંદર શું કહ્યું છે? પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે। પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બને છે? પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે પરિણામી ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બને છે? સૂર્યનું દર આપેલું છે, પૃથ્વીનું દર પણ આપેલું છે, બરોબર, અને અક્ષીય ત્રિજ્યા પણ આપેલી છે। રકમ ચેક કરજો। તો અહીંયા આગળ શું કહ્યું છે? રકમની અંદર પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે। સમજી લો કે આ આપણી પૃથ્વી, આ પૃથ્વીનું કેન્દ્ર, બરોબર। પૃથ્વી પરથી એક રોકેટ કઈ તરફ છોડવામાં આવે છે? તો સૂર્ય તરફ છોડવામાં આવે છે। આ સૂર્ય છે, આ સૂર્યનું કેન્દ્ર, બરોબર। આ બંનેના કેન્દ્રને જોડતી રેખા પૃથ્વી પરથી શું કરવામાં આવે છે? તો એક રોકેટ છે અહીંયા આગળ આ રીતનું, એને આપણે સૂર્ય તરફ છોડીએ છીએ। સપોઝ રોકેટનું દર આપણે કહી દઈએ m જેટલું છે, બરોબર। પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે। પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થશે? પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થશે? સૂર્યનું દર આપણને આપેલું છે, માસ ઓફ સન કેટલું છે? 2 × 10⁻30। આ ભાઈ આપેલું હોઈ શકે, અમુક વખત ના આપેલું હોય તો યાદ રાખવું પડશે। પૃથ્વીનું દર પણ આપણને આપેલું છે, માસ ઓફ અર્થ કેટલું છે? 6 × 10⁻24 કિલોગ્રામ, બરાબર। આ બંને વેલ્યુએશનો આપેલી છે। બીજા ગ્રહો વગેરેની અસર આપણે અવગણવાની છે। કક્ષીય ત્રિજ્યા આપેલી છે, એટલે ઇનડાયરેક્ટલી આપણને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપેલું છે, કક્ષીય ત્રિજ્યા r બરાબર 1.5 × 10⁻11 મીટર। તો એક ક્વેશ્ચન એવો છે ભાઈ કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વીય બળ કેટલું થાય? શૂન્ય થાય। તો એક વસ્તુ સમજો, રોકેટ જ્યારે આ તરફ ગતિ કરતું હશે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ એને પોતાની તરફ ખેંચશે, એટલે કે Fe એને પોતાની તરફ ખેંચે છે આ રીતે, સમજો છો? ગુરુત્વાકર્ષી બળ જે છે એના લીધે રોકેટને પોતાની તરફ ખેંચશે, અને સૂર્યનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ એને પોતાની તરફ ખેંચશે, Fs, બરોબર। હવે કેટલા અંતરે આ બંને પરિણામી બળ શૂન્ય થાય? તો આ બંનેનું મૂલ્ય સમાન થાય એટલા અંતરે પરિણામી બળ કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે। તો આપણે ધારણા કરીએ કે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી x જેટલા અંતરે પરિણામી ગુરુત્વીય બળ કેટલું થાય છે? તો શૂન્ય થાય છે। અહીંયા આગળ આપણે એવી ધારણા કરીએ, બરોબર। અહીંયા લખીએ આપણે કે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે અવકાશયાન પર અથવા તો રોકેટ પર, x અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વીય બળ શું થાય છે? તો શૂન્ય થાય છે। આપણે એવી ધારણા કરી કે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? તો x અંતરે રોકેટ પર લાગતું પરિણામી ગુરુત્વીય બળ કેટલું થાય? શૂન્ય થાય। તો ભાઈ પૃથ્વીના કેન્દ્રથી આ રોકેટનું અંતર x હોય તો રોકેટ અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું થાય? તો આખા r માંથી કેટલા બાદ કરી દેવાના? x। તો સૂર્ય અને રોકેટ વચ્ચેનું અંતર કેટલું થશે? તો r - x, બરોબર છે। હવે એ બંનેનું પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? કે જ્યારે Fe અને Fs બંને કેવા થાય? સમાન થાય। તો આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ કે Fe બરાબર શું થવું જોઈએ? Fs, એટલે કે Fe એટલે આપણે શું સમજવાનું? કોના દ્વારા? ગ્રેવિટેશનલ ફોર્સ ઓફ અર્થ, બરોબર છે। એટલે કે પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વીય બળ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? સૂર્ય દ્વારા લાગતું ગુરુત્વીય બળ, બંને સમાન થાય એટલા અંતરે પરિણામી ગુરુત્વીય બળ કેટલું થશે? શૂન્ય થશે। તો ચલો, રોકેટ પર પૃથ્વીના લીધે લાગતું ગુરુત્વીય બળ કેવું હોય? તો પૃથ્વીનું દર આપણે me છે, સૂર્યનું દર ms છે, અને રોકેટનું દર કેટલું છે? m। તો પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વીય બળ લખવું હોય તો g, પૃથ્વીનું દર me, રોકેટનું દર શું છે? m, અને એ બંને વચ્ચેનું અંતર શું છે? x જેટલું। તો x નો શું આવશે? સ્ક્વેર। યાદ છે ને ભાઈ, ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું હતું? F બરાબર g m1 * m2/r²।
તો પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વીય બળ Fe ની જગ્યાએ શું લખ્યું g, પહેલો પદાર્થ કયો પૃથ્વી, એનું દર me, રોકેટનું દર m અને એ બંને વચ્ચેનું અંતર x² ઇઝ ઇક્વલ ટુ સૂર્ય દ્વારા રોકેટ પર લાગતું ગુરુત્વીય બળ તો g ms ઇન્ટુ રોકેટનું દર m અને એ બંને વચ્ચેનું અંતર શું થાય તો r - x². ઓકે, સાદુરૂપ આપી દઈએ તો g g બંને બાજુથી કેન્સલ, m m પણ કેન્સલ. હવે શું કરીશું તો હવે આપણે એક સૂત્ર બનાવીએ r - x² બરાબરની આ બાજુ લાવી દઈએ તો શું થઈ જશે જરા જુઓ તો r - x² આ તરફ આવ્યો તો અહીંયા છેદમાં શું વધશે x² ઇઝ ઇક્વલ ટુ આ તરફ ms અપન શું આવશે me. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે જરા જુઓ કે ms અને જે me છે માસ ઓફ સન અને માસ ઓફ અર્થ બંનેનું આપણે શું લેવું પડશે વર્ગમૂળ. તો આપણને શું મળી જશે આ વર્ગ છે ને ભાઈ બરોબર, આપણે આનું વર્ગમૂળ કાઢવું હોય તો આ તરફ પણ વર્ગમૂળ લેવું પડશે. તો આપણે અહીંયા આગળ r - x અપન x કરીએ તો આપણે આનું વર્ગમૂળ લેવું પડે તો અંડર રૂટ શું થઈ જાય ms અપન me. બંને બાજુ રૂટ લઈ લીધું, આનું વર્ગમૂળ લઈએ તો વર્ગ દૂર થઈ જાય અને અહીંયા આપણે રૂટ લખવું પડશે. અહીંયા આગળ આપણે x બંનેને સ્વતંત્ર લખીએ તો r અપન x બરાબર x અપન x કેટલા થઈ જાય 1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. ચલો માસ ઓફ સન કેટલું છે તો 2 × 10⁻30. માસ ઓફ અર્થ તો 6 × 10⁻24. બરોબર છે. આનું સાદુરૂપ આપો ભાઈ કેટલું થાય છે તમારે શું કરવાનું 2/6 કરો અને અહીંયા આ 10⁻24 અંશમાં જશે એટલે 10⁻6 વધશે ને માઈનસ થઈ જાય 24 છે એટલે 10⁻6 એટલે એના અડધા 10⁻3 થઈ જાય. તો ખાલી શું કરવાના જો ઘાતનું તો સાદુરૂપ થઈ ગયું, ઉપર જાય એટલે 10⁻24 થઈ જાય. 30 - 24 એટલે 10⁻6 એનું વર્ગમૂળ એટલે 10⁻3. 2/6 કરો અને એનો જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો, એનું ખાલી વર્ગમૂળ કાઢો તો 0.5773 થશે. 0.5773 × 10⁻3. એટલે આપણે r અપન x -1 બરાબર લખવા હોય તો 10⁻3 એટલે 3 પોઈન્ટ વધારી દઈએ તો 577.3 થઈ જાય. બરોબર, તો આપણે r અપન x બરાબર -1 બરાબરની આ બાજુ તો 577.3 + 1 તો r અપન x ઇઝ ઇક્વલ ટુ 578.3 થઈ જશે. આપણે અંતર x શોધવાનું છે કે કેટલા અંતરે ગુરુત્વીય બળ શૂન્ય થાય તો x ને કરતા બનાવો તો r અપન 578.3 થઈ જાય. તો x બરાબર r બરાબર કેટલી છે કક્ષીય ત્રિજ્યા 1.5 × 10⁻11 ભાગ્યા 578.3. સાદુરૂપ આપી દો, કેટલું થાય છે તો 0.00259 0.00259 × 10⁻11 થશે. એટલે x બરાબર જો આપણે કહેવા હોય તો 2.6 લખાય ને કેટલા 3 દશાંશ આમ લઈ ગયા જમણી બાજુ તો ઘાત શું થાય ઘટે. આ 2.59 હોય એની જગ્યાએ મેં 2.6 લખ્યા તો 3 દશાંશ ઘટાડીએ તો 11 10 9 એટલે 10 ની કેટલી ઘાત આવશે 8 ઘાત. બરોબર, એટલા શું આવશે ભાઈ કિલોમીટર. તો x બરાબર 2.6 × 10⁸ કિલોમીટર અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વીય બળ કેટલું થાય 0 થાય. બરોબર, સરસ દાખલો, મોસ્ટ આઈએમપી. નોટ કરી લો અને એકદમ ઈઝી દાખલો છે તમારા માટે. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી, નોટ કરવાને. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.13. એની અંદર શું કહ્યું છે જરા જોજો. બહુ સિમ્પલ દાખલો છે કે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો. આપણે સૂર્યનું વજન કરવાનું છે એટલે કે તેના દળનો અંદાજ મેળવવાનો છે. આપણે એમ કહેલું છે કે સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે. સપોઝ હું એમ કહું કે આ આપણો સૂર્ય છે, આ સૂર્યનું કેન્દ્ર, એનું દર કેવું હોય તો માસ ઓફ સન. બરોબર, અને એની આસપાસ વર્તુળાકાર કક્ષાની અંદર આપણી પૃથ્વી શું કરે છે ભ્રમણ કરે છે. સપોઝ આ આપણી પૃથ્વી છે, પૃથ્વીનું દર કેવું હોય તો માસ ઓફ અર્થ કહેવાય.
સૂર્યની આસપાસ ભ્રમણ જે કરે છે આપણી પૃથ્વી એની કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે 1.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 8 ઘાત કિલોમીટરમાં આપેલી છે, ધ્યાન રાખજો. ઓકે, હવે જરા જુઓ. હવે અહીંયા આગળ આપણે આ પૃથ્વીનું દર સૂર્યનું દર શોધવું છે. તો ભાઈ પૃથ્વીને સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? તો સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ. સૂર્યનું જે પ્રબળ ગુરુત્વાકર્ષી બળ છે એના લીધે જે પૃથ્વીને પકડી રાખે છે અને પોતાની આસપાસ ભ્રમણ કરાવે છે. તો અહીંયા આગળ આપણે એક સ્ટેટમેન્ટ લખવું હોય એવું લખી શકીએ કે સૂર્યની આસપાસ પૃથ્વીને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. સ્ટેટમેન્ટમાં ખ્યાલ આવ્યો કે સૂર્યની આસપાસ પૃથ્વીને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો અહીંયા આપણે લખવું હોય તો પૃથ્વીને જરૂરી કેન્દ્રગામી બળ બરાબર શું આવશે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. ખ્યાલ આવ્યો આની અંદર કે પૃથ્વીને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે, પૃથ્વીને જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો પૃથ્વીનું કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? તો mv² શું આવશે? r. બરોબર છે. તો અહીંયા જે દર આવશે એ કોનું દર આવશે? તો પૃથ્વીનું દર આવશે. એટલે માસ ઓફ શું કહેવાશે? અર્થ. કારણ કે પૃથ્વીનું કેન્દ્રગામી બળ છે તો me * v²/r = સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો g સૂર્યનું દર ms, પૃથ્વીનું દર me એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર. એ બંને વચ્ચેનું અંતર r છે તો r નો સ્ક્વેર. સાદું પાડો, r કેન્સલ. અહીંયા આગળ me પણ કેન્સલ. તો અહીંયા વેગનું સૂત્ર આપણે લખવું પડશે. અહીંયા વેગ આપેલું નથી. તો એના માટે શું કરીશું? અહીંયા એક સિમ્પલ આઈડિયા તમને આપું. નોટ વેગ બરાબર શું થાય ભાઈ? અંતર ભાગ્યા સમય. હવે જરા મને કહેજો કે પૃથ્વી જે છે એને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપવું પડે? તો એના પરિઘ જેટલું. પૃથ્વીને સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કાપવું પડતું અંતર એટલે કે શું કહેવાય? પરિઘ ભાગ્યા એના માટે લાગતો સમય એટલે કે શું કહેવાય? આવર્તકાળ t. આપણે એનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. તો અહીંયા આગળ આપણે લખીએ સૂત્ર. શું થશે જરા જુઓ. v નો સ્ક્વેર કરો તો અહીંયા આગળ થશે તમારે કંઈક આવું કે પહેલા v ની જગ્યાએ હું લખું 2πr/t અને એનો શું આવશે? સ્ક્વેર = g * ms અપન શું આવશે? r. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. હવે આનો સ્ક્વેર કરીને લખો. સ્ક્વેર કરીએ તો શું થાય? 2 નો વર્ગ 4 π નો સ્ક્વેર * r નો સ્ક્વેર અપન t સ્ક્વેર = g * ms અપન r. તમારે શોધવાનું છે સૂર્યનું દર. તો ચલો એને કરતા બનાવી દો. તો ms બરાબર 4π² અહીંયા r નો સ્ક્વેર, r અહીંયા આવે તો r નો શું થઈ જાય? ક્યુબ થઈ જાય અપન t સ્ક્વેર * શું આવશે? g. બરોબર છે. જસ્ટ ખાલી શું કરેલું છે? તો મેં અહીંયા આગળ ખાલી ms ને કરતા બનાવ્યા છે કારણ કે મારે માસ ઓફ સન શોધવાનું છે. તો માસ ઓફ સન = 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 નો શું આવશે? સ્ક્વેર ગુણ્યા કક્ષીય ત્રિજ્યા કેટલી છે? તો 1.5 ગુણ્યા 10 ની 8 કિલોમીટર છે. એને મીટરમાં લખીએ એટલે 3 ઘાત વધારી દઈએ. 8 9 10 11 એટલે 10 ની 11 અને એનો શું આવશે? ક્યુબ. કિલોમીટરના મીટર કરી નાખે. ખ્યાલ આવે ને? ઓકે. अपन g નું મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 ગુણ્યા આવર્તકાળ કેટલો થાય ભાઈ? પૃથ્વીને સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલા દિવસ લાગે? 365.
એક દિવસના કલાક કેટલા 24 અને એક કલાકના સેકન્ડ કેટલા 36 આખા વર્ષના સેકન્ડ થઈ ગયા. એક વર્ષના દિવસ કેટલા 365 એક દિવસમાં કલાક કેટલા 24 અને દરેક કલાકના સેકન્ડ કેટલા 36. તો આ આખા વર્ષના શું થઈ ગયા સેકન્ડ થઈ ગયા. ઓકે, આનું સાદુરૂપ આપતા તમને ફાવશે. શાંતિથી આપવાનું, કોઈ ઉતાવળ નહીં, બરોબર, શાંતિથી. અહીંયા આગળ જો 4 × 3.14 નો સ્ક્વેર કરો ગુણ્યા 1.5 નો ઘન કરવાનો ગુણ્યા 10 ની અહીંયા કેટલી ઘાત થઈ જાય 11 તરી 33. નીચે જે પદો છે એમના એમ પછી એનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપશો ને તમે, સાદુરૂપ આપો શાંતિથી, એટલે તમને જવાબ કંઈક આટલો મળશે. માસ ઓફ સન 0.0020 ગુણ્યા 10 ની 33 ઘાત મળશે, બરોબર. માસ ઓફ સન જે છે લગભગ 3 દશાંશ સ્થાનાંક ખસેડીએ એટલે આપણને 2.0 લખતા ફાવશે ને. 2.0 એટલે 2. તો અહીંયા 10 ની કેટલી ઘાત આવશે 30 ઘાત. એટલા શું થઈ જાય કિલોગ્રામ, બરોબર છે. એ માસ ઓફ સન જે છે 2 × 10 ની 30 ઘાત કિલોગ્રામ જેટલું આપણને મળશે. સિમ્પલ આઈડિયા છે, પરંતુ એના માટે આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ કે પૃથ્વીને જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. પછી તો આઈડિયા સિમ્પલ, જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરવાનું, સાદુરૂપ આપવાનું, ઈઝીલી જવાબ મળી જશે. નોટ કરી લો, બહુ સરસ દાખલો છે આ, નોટ કરી લેવાની. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.15મો દાખલો. એની અંદર શું ગયું છે જરા જોજો. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન બર આપણને આપેલું છે W બરાબર 63 ન્યૂટન, બરોબર. પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈ, ઊંચાઈ h બરાબર કેટલી, પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈ એટલે કે r/2 થાય ઊંચાઈ. પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વીય બળ કેટલું હશે, એટલે કે આ h ઊંચાઈએ વજન પર આપણે શોધવાનું છે. પૃથ્વીની સપાટી પર આપણને વજન બળ આપેલું છે કેટલું 63 ન્યૂટન. અહીં આપણે લખીએ કે પૃથ્વીની સપાટી પર જો આપણે વજન બળ કેવું હોય, પૃથ્વીની સપાટી પર વજન બળ W બરાબર જો આપણે કેવું હોય તો શું કહેવાય m * ge કહેવાય, બરોબર. આપણો જે પદાર્થ છે પૃથ્વીની સપાટી પર હોય તો એના માટે લાગતું વજન બળ W બરાબર શું થાય, તો આ પદાર્થનું દર અને સપાટી પર તો ગુરુત્વીય પ્રવેગ કેટલો હોય ge, તો W બરાબર m * ge એ આપણને આપેલું છે કેટલું છે 63 ન્યૂટન જેટલું છે, બરોબર. પૃથ્વીની સપાટી પર વજન બળ આપણને કેટલું આપેલું છે 63 ન્યૂટન. હવે આપણને પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ, તો h બરાબર r/2 જેટલી ઊંચાઈ વજન બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો h ઊંચાઈએ જે વજન બળ હશે એનું સૂત્ર તમે જાણો છો. અહીંયા આગળ આપણે લખીએ કે h ઊંચાઈએ જો આપણે ગુરુત્વીય પ્રવેગ શોધવો હોય, બરોબર, h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગ જો શોધવો હોય તો એના માટેનું સૂત્ર હતું. હવે જો સૂત્ર જે છે આપણે આ ઊંચાઈ ખૂબ જ ઓછી હશે, ખૂબ જ નાની એવી ઊંચાઈ કહી શકાય. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ છે, તો પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈ. તો એના માટે આપણે કયું સૂત્ર યુઝ કરીએ, જે આપણે બીજા નંબરનું સૂત્ર તારવ્યું હતું ge upon 1 plus h upon શું આવે છે re અને એનો શું આવશે સ્ક્વેર. આવું સૂત્ર તારવ્યું હતું, યાદ આવ્યું કે જ્યારે ઊંચાઈ ખૂબ જ ઓછી હોય એ વખતે ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર શું થાય, તો h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગ gh બરાબર ge upon 1 plus h upon re નો હોલ સ્ક્વેર. આ સૂત્ર યાદ કરો, મેં શીખવાડ્યું હતું. તો અહીંયા આગળ જો હું કિંમતો એપ્લાય કરું તો gh બરાબર ge એમને એમ રહેવા દો upon 1 plus ઊંચાઈ h બરાબર કેટલી, તો re/2 upon શું આવશે, તો re અને એનો શું આવશે હોલ સ્ક્વેર. ખાલી ઊંચાઈની જગ્યાએ re/2 લખવાના, re શું થઈ ગયું કેન્સલ થઈ ગયું. તો અહીંયા આગળ જો સાદુરૂપ આપીએ તો h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગ is equal to ge upon છેદમાં 1 plus ચલો અહીંયા આવશે 1/2, બરોબર છે, અને એ કયો આવી જશે છેદમાં, આ બે જે છે કયો આવી જશે છેદમાં, એનો શું આવે છે હોલ સ્ક્વેર. તો gh બરાબર ge
અપન આનું સાદુરૂપ આપો 2 કા 2 વત્તા 1 એટલે કેટલા થઈ જાય 3/2 અને એનો શું આવશે સ્ક્વેર થઈ જશે તો h ઊંચાઈ એ ગુરુત્વીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ge અપન 3/2 નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9 અપન 2 નો વર્ગ શું આવશે 4 તો h ઊંચાઈ એ ગુરુત્વીય પ્રવેગ બરાબર છેદનો છેદ અંશમાં એટલે 4/9 ઇન્ટુ શું આવશે ge બરોબર છે આ h ઊંચાઈ એ શું મળ્યું ભાઈ ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર હવે આપણે પદાર્થનું નવું વજન બળ શોધવાનું છે h ઊંચાઈ તો અહીંયા આગળ આપણે લખીએ કે h ઊંચાઈ પદાર્થનું નવું વજન બળ જો આપણે કહેવું હોય જેને આપણે w ડેશ નામ આપીએ તો એ શું થઈ જાય તો m ઇન્ટુ હવે h ઊંચાઈ એ ગુરુત્વીય પ્રવેગ લખવાનું તો દળ તો એને રહેશે તો h ઊંચાઈ એ નવું વજન બળ w ડેશ બરાબર m ઇન્ટુ gh તો w ડેશ બરાબર m ઇન્ટુ gh બરાબર આપણે સૂત્ર મેળવીએ લખી કાઢો તો 4/9 ઇન્ટુ શું આવશે ge હવે યાદ કરો m ઇન્ટુ ge ની જગ્યાએ શું લખાય m ઇન્ટુ ge એના બરાબર તો કેટલી કિંમત છે 63 ન્યૂટન સમીકરણ 1 પરથી આને એવું હોય તો સમીકરણ 1 આપો તો નવું વજન બળ w ડેશ બરાબર આની જગ્યાએ 63 ગુણ્યા 4/9 ક્યાંથી લાયા સમીકરણ 1 પરથી તો 7 9 63 તો નવું વજન બળ કેટલું થઈ જાય 7 ચોક 28 ન્યૂટન તો h ઊંચાઈ એ નવું જે વજન બળ છે એ કેટલું મળશે w ડેશ બરાબર 28 ન્યૂટન જેટલું મળશે આ 8.15 છે આવો નવો દાખલો 8.16 પણ છે આને નોટ કરી લો પહેલા નોટ કરી લો 8.15 એકદમ સિમ્પલ દાખલો છે અને મોસ્ટ IMP હો ભૈયા નોટ કરી લો આને ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.16 બિલકુલ આગળના જેવો દાખલો છે કોઈ ફેરફાર નહીં ખાલી પેલાની અંદર ઊંચાઈ ધ્યાનમાં લેવાની હતી અહીંયા ઊંડાઈ ધ્યાનમાં લેવાની છે શું કહ્યું છે જો પૃથ્વીને નિયમિત દર ઘનતા ધરાવતો ગોળો ધારીને જો પૃથ્વીની સપાટી પર વજન 250 ન્યૂટન હોય પૃથ્વીની સપાટી પર વજન કેટલું હોય 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે ભાઈ સપાટીથી કેન્દ્ર તરફ મતલબ કે શું કહેવાય ઊંડાઈ કહેવાશે કેટલી છે તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે એટલે ઊંડાઈ d બરાબર શું થઈ જશે પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંડાઈ થઈ જાય સમજો છો ને કે સમજી લો કે પૃથ્વીની ત્રિજ્યા r છે સપાટી પરથી અડધા અંતરે એટલે ઊંડાઈ d બરાબર શું થાય re/2 થાય બરોબર એટલે ઊંડાઈ d બરાબર શું થશે re/2 કેન્દ્ર તરફ અડધા અંતરે વજન બળ કેટલું હશે એટલે કે d ઊંડાઈએ વજન બળ આપણે શોધવાનું છે તો સેમ પ્રોસિજર પેલાના જેવી જ ભાઈ કોઈ ચેન્જીસ નહીં સૌપ્રથમ પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન બળ જો આપણે કહેવું હોય તો w બરાબર m ઇન્ટુ શું આવશે ge પૃથ્વીની સપાટી પર વજન બળ તો ચલો એ તો આપણને આપેલું છે પૃથ્વીની સપાટી પર વજન બળ કેટલું 250 ન્યૂટન સમીકરણ નંબર શું થઈ ગયું 1 બરોબર છે હવે આપણે d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ શોધીશું પેલામાં જે રીતે h ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગ શોધ્યો હતો ને એ રીતે d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ જો આપણે શોધવો હોય તો gd બરાબર આને શું કહેવાય d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ એનું સૂત્ર યાદ કરો ge કૌંસની અંદર 1 - d અપન શું હતું re યાદ આવ્યું d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ મોસ્ટ IMP સૂત્ર કર્યું હતું મેં તો d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ge કૌંસની અંદર હવે તો તમારું કામ સિમ્પલ ખાલી સૂત્ર યાદ હોવું જોઈએ ઓકે d બરાબર કેટલી ઊંડાઈ છે પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંડાઈ અપન શું આવશે re કેન્સલ તો d ઊંડાઈએ જો ગુરુત્વીય પ્રવેગ કેવો હોય તો gd બરાબર ge કૌંસની અંદર 1 માઈનસ અહીંયા આગળ શું થઈ જાય 1/2 આવશે કારણ બે છેદમાં આવી જાય તો d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ge કૌંસની અંદર 2 કા 2 માઈનસ 1 2 માં 1 જાય 1 એટલે 1/2 થઈ જાય બરોબર એટલે d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ શું થઈ ગયો ge/2 થઈ જશે બરોબર ઓકે આ d ઊંડાઈએ ગુરુત્વીય પ્રવેગ શોધ્યા પછી આપણે નવું વજન બળ શોધવાનું છે તો નવું વજન બળ કેટલી ઊંડાઈએ d ઊંડાઈએ પદાર્થનું
નવું વજન બળ, જેને આપણે w ડેશ કહીએ, તો m * d ઊંડાઈ એ નવું વજન બળ છે એટલે ગુરુત્વીય પ્રવેગ d ઊંડાઈ લેવાનો. તો નવું વજન બળ w ડેશ બરાબર m * g ડેશ gd ની જગ્યાએ શું લખવાનું? તો ge/2. તો નવું વજન બળ w ડેશ બરાબર m * ge, સમીકરણ 1 પરથી m * ge ની જગ્યાએ શું લખાય? 250 ભાગ્યા 2, એટલે નવું વજન બળ કેટલું થઈ જાય? 125 ન્યૂટન. બરોબર છે? તો આ નવું વજન બળ થઈ ગયું. કેટલી ઊંડાઈએ? d ઊંડાઈ. આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો 8.15 અને 8.16 તમે ઈઝીલી ટેકલ કરી શકો છો. બંનેની અંદર એક જ મેથડ છે એટલે તમારા માટે દાખલો સિમ્પલ થઈ જશે. થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, આને નોટ કરી લો અને મોસ્ટ આઈએમપી ઉપર લખી કાઢજો. પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.